પહેલા સોરી 2 દિવસ પહેલા જ મને જ્યારે કોલ આવેલો ત્યારે કોલમાં એક મિત્ર જે હતા એ વાત કરી રહ્યા હતા કે સાહેબ હું 2017ની જે કોન્સ્ટેબલ હતી એ કોન્સ્ટેબલમાં પાસ હતો, 2018ની જે ટૂંકમાં 2018ની જે ભરતી હતી એમાં પણ પાસ હતો, 2021ની જે ભરતી હતી એમાં પણ પાસ હતો અને 2017માં તો એને કહી શકાય કે હથિયારી તરીકે નોકરી પણ કરેલી હતી અને 1 વર્ષ 1.5 વર્ષ જેવી નોકરી કરી અને આગળની જે ભરતી પ્રક્રિયા હતી એના માટે એને નોકરી છોડી અને પછી પીએસએ બનવા માટેનું જેનું સપનું હતું એના માટેની લોકો તૈયારી કરતા હતા. પરંતુ આજ વખતે એમને હાઇટમાં ફેલ કરવામાં આવ્યા. જ્યારે પણ મેં આ કોમેન્ટ કહી શકાય કે મારા સોશિયલ મીડિયાના માધ્યમથી ફોરવર્ડ કરી, ટેલિગ્રામના માધ્યમથી ફોરવર્ડ કરી, ત્યારે ઘણા બધા એવા લોકો હતા કે જેને સેમ આવી જ પોઝિશન સામે આવી છે. તો સૌપ્રથમ વાત હું એ લોકો માટે કરી દઉં કેમ કે એનો એક રસ્તો છે અમારી પાસે, એટલા માટે આજે હું તમારા સમક્ષ એ વાત રજૂ કરવા જઈ રહ્યો છું કે ભાઈ જો તમારી પાસે ભૂતકાળનો કોઈ આધાર પુરાવો છે, તમને ગ્રાઉન્ડ ઉપર ઓન ગ્રાઉન્ડ તમને ક્યાંય દૂર કરી દેવામાં આવ્યા છે, એટલે કે તમારું ફિઝિકલ ગ્રાઉન્ડ હોય અને ફિઝિકલ ગ્રાઉન્ડમાં તમને હાઇટમાં કે ચેસ્ટમાં જો દૂર કરી દેવામાં આવ્યા હોય તો તમે અત્યારે કહી શકાય કે જો ભૂતકાળનો જો તમારી પાસે કોઈ આધાર પુરાવો હોય તો તેને લઈ તમે તમારા નજદીકના જે વિસ્તારો છે એમાં પીએસસી સેન્ટર જે ચાલતા હોય, સરકારી જે હોસ્પિટલ ચાલતી હોય ત્યાં તમે ટેસ્ટ કરાવી અને તમારો જે કહી શકાય ઊંચાઈની માપણી જે છે એ ફરીથી કરાવી એનો મેડિકલ ઓફિસરનો જો રિપોર્ટ સાથે લઈ અને પછી તમે જો અપીલમાં જશો ગાંધીનગર ખાતે જે તમારે અપીલ કરવાની છે, ખાસ કરીને દરેક જે વિદ્યાર્થીઓ છે જેને એવું લાગી રહ્યું છે કે જે હાઇટ અને ચેસ્ટમાં એને એ ફૂલફિલ ક્રાઇટેરિયા થઈ જતા હતા તો એવા લોકોને જો દૂર કરી દેવામાં આવ્યો હોય તો ફરીથી પોતાની અપીલ કરી શકે છે. અપીલ કર્યા પછી પણ જો કંઈ નિરાકરણ ન આવે તો હું અત્યારે ટેલિગ્રામના માધ્યમથી એક તમને ઓર્ડર મોકલી રહ્યો છું. એ ઓરલ ઓર્ડર છે ગુજરાત હાઈકોર્ટનો. એ હાઈકોર્ટનો ઓર્ડર ગઈકાલે જ પબ્લિશ થયેલો ઓર્ડર છે અને જે વ્યક્તિને હાઇટમાં દૂર કરી દેવામાં આવ્યા હતા એને હાઈકોર્ટે ટૂંકમાં કહી શકાય કે પોલીસ ભરતી બોર્ડે દૂર કરી દીધા હતો, તો છતાં હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ આ જે ઉમેદવાર છે એ ઉમેદવાર ભૂતકાળની પરીક્ષામાં 2 પરીક્ષા પાસ કરી ચૂકેલો હતો તો એનું રિવેરિફિકેશન કરવામાં આવે અને એને આ ભરતી બોર્ડમાં એને ટૂંકમાં એની ગણતરી કરવામાં આવે અને એ પ્રકારનો ઓર્ડર થયેલો છે. એટલે રીચેકિંગ કહેવાય ને, રીમેઝરમેન્ટ, એ રીમેઝરમેન્ટમાં સોલા જે અમદાવાદ ખાતે જે સોલા હોસ્પિટલ જે છે એમાં એ વ્યક્તિનું ફરીથી આમાં મેડિકલ ચેકઅપ કહી શકાય કે રીટેસ્ટ એ થવાનો છે. એટલે એ વ્યક્તિઓ ભૂતકાળમાં આવો કેસ એ ફોરેસ્ટ વિભાગમાં બની ચૂક્યો છે. તો ફોરેસ્ટ વિભાગમાં પણ તમે જોયું હશે કે જેમાં હાઇટમાં જેને દૂર કરવામાં આવ્યો હોય, જેની હાઇટ ઓલરેડી થઈ જતી હોય છતાં પણ જે તે સમયે ડિજિટલ ઉપકરણોથી જે હાઇટ ચેકિંગ અત્યારે થઈ રહી છે તો તેમાં ક્યાંક ને ક્યાંક જે માપદંડો છે એ માપદંડોમાં ક્યાંક નાના મોટા ચેન્જીસ, ઉતાર ચઢાવ આવી રહ્યા છે, એ હકીકત છે. તો એને કારણે જે ઉમેદવારો છે એ ઉમેદવારો હાઈકોર્ટના દ્વારે ગયા તો એમાંથી 2 ઉમેદવારને રીટેસ્ટ કરાવવાના, આ બંને ઉમેદવાર પાસ થયેલા અને એ લોકોને હવે નિમણૂક પત્ર પણ આપવા પડશે એવો હાઈકોર્ટનો ઓર્ડર થયેલો છે. અને ગઈકાલનું જ પોલીસ ભરતીનું માં જેને દૂર કરવામાં આવેલા એમાં હાઈકોર્ટમાં ચેલેન્જ થયેલી અને હાઈકોર્ટમાં ચેલેન્જ જે થયેલી એક્સેપ્ટ કરેલી અને હાઈકોર્ટે એવો ઓર્ડર કરેલો છે કે ભાઈ જે વ્યક્તિની હાઇટ ભૂતકાળમાં થઈ જતી હતી અને અત્યારે તમે એને દૂર કર્યા છે તો તમારે એને લેવા પડશે. આ પ્રકારનો ચુકાદો ગઈકાલે જ ઓરલ ઓર્ડર જે છે એ આવેલો છે, જેનો હું આધાર પુરાવો જે છે એ જ્ઞાન સારથીના માધ્યમથી મૂકી રહ્યો છું. એટલે જેથી કરીને તમને આ વિડીયો પૂરો થશે તો ચાલુ વિડીયોમાં એ તમને ઓરલ ઓર્ડર પણ મળી જશે અને જે ગઈકાલે જે હાઈકોર્ટનું હિયરિંગ હતું એ હિયરિંગ પણ હું તમને મોકલી રહ્યો છું, એટલે જેથી કરીને તમે એ હિયરિંગ પણ સાંભળી શકો. ઘણી બધી વખત એવું થાય છે કે જે હઠાગ્રહી અધિકારીઓ હોય છે, જે કહી શકાય કે મનગઢત નિયમો અને મનગઢત રીતે પોતાની તે મનસુબા પ્રમાણે ચાલતા હોય છે અને જે વિદ્યાર્થીઓ હોય છે વિદ્યાર્થીઓને હળધૂત કરી નાખતા હોય છે અને જેમ ફાવે એમ વર્તન કરતા રહેજો. કારણ કે ગુજરાતમાં જોવા જઈએ તો કોઈ નેતા કે કોઈ મંત્રીનું રાજ ચાલતું જ નથી. અધિકારીઓ પોતાને બાપ બની ગયા હોય, બરાબર છે, પોતાની જાતને બાપ સમજતા હોય એ રીતે વર્તન કરી રહ્યા છે. અને હઠેકરી અધિકારીઓ કે અમે જે નિયમ બનાવ્યો એ જ નિયમ તમારે સાચો, પણ તમારે વાંધા અરજી રજૂ કરવી હોય તોય તમારે 100 રૂપિયા દેવાના. ભાઈ શેના 100 રૂપિયા? એક તો પેપર સેટર તમારા, પેપર ચેકર તમારા, પેપર કાઢનારા તમે, તજજ્ઞ તમારા, અને અમારે તો કદાચ સાબિતી આપવાની જ ન હોય. તમે પ્રશ્નો કરીને તમે સાબિતી આપો કે ઓથેન્ટિકેટેડ પ્રૂફ ક્યાં છે કે જેને કારણે તમે આ જે પ્રશ્નોનો જવાબ છે એ 100% આપી રહ્યા છો. પ્રૂફ તો એ ઓથોરાઇઝ પર્સનને આપવાના હોય, છતાંય વિદ્યાર્થીઓ દર વખતે એ પ્રૂફ આપતા રહેતા હોય છે. એટલે મેં કીધું ને કે ગુજરાતમાં હઠાગ્રહી અધિકારીઓ બહુ છે
એટલે તમે જ જેને કહી શકાય મોટા મોટા વખાણ કર્યા હોય અને આત્મશ્લાઘા એ પોતાની જાતે કરતા હોય કે અમે ખૂબ પારદર્શી છે, ખૂબ સંવેદનશીલ છે, પછી એ વખાણે કેટલી દાઢે જ ચોટવાની છે, બરાબર. પછી ક્યારેક ક્યારેક કહી શકાય કે હાઈકોર્ટ જે છે, ગુજરાત નામદાર કોર્ટ, એ પછી ક્યારેક ક્યારેક ઠપકો આપતી હોય છે અને તમે બધાએ જોયો છે. તો જે લોકો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ જેને પણ આ સપનું છે અને જેમાં એને હાઇટ કે ચેસ્ટમાં ફેલ કરવામાં આવ્યા છે, જો ભૂતકાળમાં એનો કોઈ પાસે આધાર પુરાવો હોય તો, અથવા તો વર્તમાનમાં તમારા નજીકના જે પીએસસી સેન્ટર હોય કે સરકારી હોસ્પિટલના જે મેડિકલ ઓફિસર હોય એની પાસે એક વખત ચેકિંગ કરાવી અને તમારો એ આધાર પુરાવો સાથે રાખી તમે અહીંયા એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જે જગ્યાએ આવેલું છે ગાંધીનગર સેક્ટર 10, ત્યાં તમે અરજી પણ આપો અને તેની સાથે સાથે હાઈકોર્ટમાં પણ અરજી આપો, જેથી કરીને બંને જ જગ્યાએ તમારી અરજી જશે તો એમાં તાત્કાલિક ધ્યાન દોરવામાં આવશે. અને એક કેસ જેનો ચુકાદો હું તમને મોકલી રહ્યો છું અને એ ઓર્ડર પણ જો તમારા કોઈ જાણીતા વકીલ હોય તો જાણીતા વકીલે તમે એ ઓરલ ઓર્ડર દેખાડશો તો પણ એને ખ્યાલ આવી જશે કે ભાઈ આ રીતે દૂર ન કરી શકાય અને આ જે વ્યક્તિને દૂર કર્યા છે બહુ ખોટી રીતે દૂર કર્યા છે તો એનું રીમેજરમેન્ટ પણ ફરીથી થશે, બરાબર છે. ફોરેસ્ટમાં પણ થયું છે, ફોરેસ્ટમાં 2 ઉમેદવારોને લેવામાં પણ આવ્યા છે અને એ જ રીતે ગતરોજ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જે ભરતી હતી, વર્તમાન જે કોન્સ્ટેબલ અને વર્તમાન જે પીએસઆઈ છે એમાં પણ જેને દૂર કરવામાં એને પણ લેવામાં આવશે. એટલે આ પ્રકારના ઓર્ડર હાઈકોર્ટ દ્વારા થયેલા છે અને જો એની કોપી જોતી હોય તો હું તમને મોકલી આપીશ. વકીલ તમે કોઈ પણ રાખી શકો છો, વકીલમાં હું તમને કોઈ પણ પ્રકારનું સજેશન નહીં આપું, પણ હા એટલું એક માનવતાની રૂએ કહી દઉં છું કે બધા વિદ્યાર્થીઓ હોય તો એ સાથે મળીને જજો, કારણ કે હવે ન્યાય મેળવવાનો છેલ્લો રસ્તો એક જ હોય છે કે તમે અધિકારીઓ પાસેથી જ્યારે થાકી જાઓ ત્યારે તમારે કોર્ટના દ્વાર ખખડાવવાના હોય છે અને અંતે જ્યારે, કારણ કે કોર્ટ એ કદાચ હું સમજુ છું કે ઉમેદવાર છે એની મજબૂરી છે, એને કોર્ટમાં જવું નથી, પણ જે હઠાગ્રહી અધિકારી હોય છે જે પોતાની જાતને કહી શકાય કે જે ઘમંડમાં જ રહેતા હોય અને કહી દેતા હોય ગમે એવા વિદ્યાર્થીઓને કે ભાઈ તું અમને નિયમ શીખવાડીશ, બરાબર, તું કેમ અમારે કરવાનું છે. ઓલા ભાઈ એવું કહે છે કે હું સ્ટાફમાં જ છું, સ્ટાફમાં હતો, અત્યારે તો તમે મને આ દૂર કઈ રીતે કરી શકો, છતાં પણ એને હળધૂત કરીને કાઢી મૂકવામાં આવતા હોય તો એને નામદાર કોર્ટ દ્વારા રાહત મળે છે. આ હકીકત છે, આ નામદાર કોર્ટે રાહત આપી છે. તો એ તમારી રીતે તમે જોઈ લેજો, પણ બધા મિત્રો જે આવા હોય પીડિત, બરાબર, એ સાથે મળીને જશો તો એ ચોક્કસપણે એનું નિરાકરણ ઝડપથી આવશે અને એ નિરાકરણ આવશે તો તમને જ લોકોને એનો ફાયદો થશે. એટલે સાથે મળીને જવું એ વધારે હિતાવહ છે, બરાબર. બીજું કે ઘણા મિત્રો એવું કહી રહ્યા હતા કે સાહેબ પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા ક્યારે આવી શકે અને પીએસઆઈની લેખિત પરીક્ષા ક્યારે આવી શકે. તો જે રીતે અત્યારે હું બધું જોઈ રહ્યો છું, ખાસ કરીને તે ચૂંટણી ના પડઘમ જે તમે જોઈ રહ્યા છે વાગી ગયા છે અને જે કહી શકાય કે 1 મહિના સુધી તો જે આ ચૂંટણીઓ જે છે, બરાબર છે, નગરપાલિકાઓની એ બધી એ ચાલવાની છે, એટલે એમાં આચારસંહિતા છે, એટલે એમાં હવે કોઈ પ્રકારની આગળની જે પ્રોસેસ છે એમાં થવાની નથી. જે પરીક્ષાઓ હશે એ પરીક્ષાઓ પણ ધીરે ધીરે પોસ્ટપોન થવાની છે. બીજું કે હું જે રીતે સમજી રહ્યો છું કે માર્ચમાં જો પરીક્ષાઓ લેવાનું શરૂ થાય તો માર્ચ અને એપ્રિલ એ 2 મહિના સરકાર પાસે રહે, કારણ કે સરકાર પાસે 2 જ મહિના રહેવાના છે, માર્ચ અને એપ્રિલ. જે રીતે અત્યારે રનિંગ ચાલી રહ્યું છે તો એ રનિંગ ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. તો એ રનિંગ પૂરી થઈ ગયા પછી 45 દિવસ જેટલો સમય એ સ્ક્રુટિનીમાં જતો હોય છે અને સ્ક્રુટિનીમાં જેટલો 45 દિવસ જો સમય જાય પછી જો એ પ્રિલિમ લેવાનું આયોજન કરે તો પહેલા વહેલા જે પ્રિલિમિનરી આવી શકે એમ છે એપ્રિલ મહિનાની અંદર એ છે પીએસએ, પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે ભરતી છે એની પ્રિલિમિનરી આવી શકે એમ છે. ત્યારબાદ જે શિક્ષકોનું જે વેકેશન છે એ મે મહિનામાં પડી જતું હોય છે, મેમાં વેકેશન ચાલુ થતું હોય છે અને જૂન 15 સુધી એ વેકેશન મોસ્ટ પ્રોબેબલી આની આજુબાજુમાં તારીખ કદાચ પ્લસ માઇનસ 1-2 દિવસની હોય, પણ 15 જૂન સુધી જે છે એ વેકેશન રહેતું હોય છે. અને અહીંયા જે પરીક્ષા છે એ પરીક્ષા આપણે બધા જ જાણીએ છીએ કે આપણે જે પરીક્ષા આપવાની છે ફિઝિકલ પરીક્ષા આપવાની છે, કેમ કે પેપર અને પેન સાથેની પરીક્ષા છે, ડિજિટલ પરીક્ષા ટૂંકમાં કહી શકાય કે અત્યાર સુધી જે ઓનલાઈન પરીક્ષા હતી ઓનલાઈન પરીક્ષા આની અંદર નથી, કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ રિસ્પોન્સ ટેસ્ટ નથી આની અંદર. આની અંદર આપણે પેપર અને પેન સાથે જે આપણે ઓએમઆર સિસ્ટમની જે પરીક્ષા હતી એમસીક્યુ વાળી એ જ પરીક્ષા આપવાની રહેશે. એટલે કદાચ કોન્સ્ટેબલ જે છે એ થોડી દૂર જશે, પણ જે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા જે છે એ મોસ્ટ પ્રોબેબલી તમારી એપ્રિલ મહિનાની શરૂઆત અથવા તો એપ્રિલ મહિનાના મિડમાં એ લેવાઈ જશે, કારણ કે એપ્રિલ મહિનામાં પણ 2 જીપીએસસીની પરીક્ષાઓ છે. આમ તો જોવા જઈએ તો 3 પરીક્ષાઓ તો છે જ, બરાબર, એક કોર્પોરેશનની પણ છે, તો 2 પરીક્ષા જીપીએસસીની એક કોર્પોરેશનની, તો એમાં વધીને કદાચ એક સેટ થઈ શકે તો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા સેટ થઈ શકે એમ છે. એટલે પીએસઆઈ જે પરીક્ષા છે એ એપ્રિલમાં આવવાની સંપૂર્ણ